નંબર પ્લેટ વિનાની કારમાં જોખમી કાર સ્ટન્ટ કરી અને શોબાજી કરતા નબીરાઓનો વિડીયો વાયરલ થયો હતો। દેશના સૌથી સતત ધમધમતા નેશનલ હાઈવે પર 7 થી 8 ગાડીઓના કાફલામાં સવાર નબીરા યુવકોએ પોતાનો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોનો જિંદગી જોખમાય તેવી રીતે સ્ટન્ટ કરી અને હીરોગીરી કરતા વિડીયો બનાવ્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। પોલીસ સુધી મામલો પહોંચતા જ હાઈવે પર કાર સ્ટન્ટ કરી અને સીન સપાટા કરતા નબીરાઓને કાયદાનું ભાન કરવા સપાટો બોલાવી એક સાથે 9 આરોપી નબીરાઓની ધરપકડ કરી મોંઘી દાટ કાર સહિત 82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોંઘી દાટ 7 થી 8 કારનો કાફલો જોખમી રીતે સ્ટન્ટ કરતો હતો। હાઈવે પર હીરોગીરી કરવા ચાકટા બનેલા નબીરાઓએ જાણે લાંબા સમય સુધી હાઈવેને બાનમાં લીધો હતો। આથી હાઈવે પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી। માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની જે સૂચના છે પ્રમાણે કોઈપણ વ્યક્તિ એ સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે લોકોનો જીવ જોખમાય એ પ્રકારના જો સ્ટન્ટ કરશે અથવા વિડીયો બનાવશે એવા તમામ લોકો પર કડક કાર્યવાહી કરવાની સૂચના માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરે આપેલી છે। અને અનુસંધાને ગઈકાલે સોશિયલ મીડિયા મોનિટરિંગ જે ટીમ છે વલસાડ જિલ્લાની એના ધ્યાન પર એવું આવ્યું હતું કે પારડી અને વલસાડ રોડની વચ્ચેના એરિયામાં નેશનલ હાઈવે 48 ઉપર કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ અતિક ઇલિયાઝ મિયા શેખ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ ઉપર નેશનલ હાઈવે ઉપર અલગ અલગ 8 થી 9 ગાડીઓ દ્વારા એ ગાડીઓથી આખો હાઈવે બ્લોક થાય અને લોકોનો જીવ જોખમાય અને રેશ ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો। તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની ટીમે આ ઇન્સ્ટાગ્રામ જે આઈડી છે અતિક ઇલિયાઝ મિયા શેખ એને શોધી કાઢ્યો હતો અને એના આધારે ટોટલ 9 જેટલી ગાડીઓ જેની અંદર મર્સિડીઝ બેન્ઝ, સ્કોર્પિયો, થાર, ક્રેટા અન્ય ગાડીઓ સમાવેશ થાય છે એવી 9 ગાડીઓ અને સાથે સાથે ટોટલ 9 આરોપીઓ જે આ ગાડી ચલાવનારા 9 ડ્રાઈવરો અને સાથે એક સગીર વયનો બાળક જે વિડીયો બનાવતો હતો। ટોટલ 10 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને આ તમામ લોકો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો દાખલ કરેલો છે। વલસાડ જિલ્લા પોલીસ સાયબર ક્રાઇમ, વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, વલસાડ જિલ્લા પોલીસ એસઓજી અને જે વલસાડ જિલ્લાની સ્પેશિયલ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ જે છે એ તમામ આવા ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર વોચ રાખી રહી છે। મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં આવી રીલ બનાવવાની ઘેલછામાં અને રાતોરાત વાયરલ થવાની ઘેલછામાં આવા પ્રકારના વિડીયો બનાવીને પોતાનું અને અન્ય વ્યક્તિઓનું જીવ જોખમમાં મૂકશો નહીં। ઘણા બધા એવા કિસ્સા આપણા ધ્યાન પર આવેલા છે જેમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા બધા નાના નાના બાળકોએ પણ જીવ ગુમાવેલા છે। સર, આ લોકોનો મોટિવ શું હતો? જે રીતે હાઈવે ઉપર વીવીઆઈપી કાફલો જતો હોય તે રીતનો રીલ બનાવવા પાછળનો મોટિવ શું હતો? આ જે અતિક ઇલિયાઝ મિયા શેખ અને જે અન્ય આરોપીઓ છે એ બધાની પૂછપરછ કરતાં નવી મર્સિડીઝ બેન્ઝ ગાડી લીધેલી હતી અને નવી મર્સિડીઝ બેન્ઝ ગાડી અને થાર ગાડીઓ એની સાથે એક જે વિસ્તાર છે નેશનલ હાઈવેનો ખાસ કરીને પારડી એ વિસ્તારમાં પોતાની એક સ્ટાઇલ ઊભી કરવા માટે અને પોતાનો સોશિયલ મીડિયા સેન્સેશન બનવા માટે આ પ્રકારનો એમણે વિડીયો બનાવેલો હતો અને જેમાં એ લોકો નાકામ સાબિત થયા છે અને તમામ લોકો જેલના સળિયા પાછળ ધકેલા છે। ખાસ કરીને નેશનલ હાઈવે જે રાજ્યના સૌથી વ્યસ્ત હાઈવે છે તેના ઉપર કેટલું જોખમ? નેશનલ હાઈવે 48 એ આપણા સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન છે। મુંબઈ તરફ જતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ હાઈવે ઉપર આપણે ઘણા બધા બ્લેક સ્પોટ્સ પણ છે। હાઈવે ઉપર આપણી 108ની એમ્બ્યુલન્સ પણ આપણે કેમ્પ કરાવતા હોઈએ છીએ અને ઘણા બધા બનાવો એક્સિડન્ટના હાઈવે પર થતા હોય છે અને એવા સંજોગોમાં આ હાઈવે પર જ્યારે આટલી બધી વાહનોની ડેન્સિટી છે ત્યારે આ પ્રકારે એક બાજુમાં બંને ગાડીઓ અને 9 જેટલી ગાડીઓ આગળ પાછળ ગોઠવીને પાછળ આવતા તમામ વ્હીકલ્સ ખાસ કરીને મોટા ટ્રક્સ અને કન્ટેનર્સ એને હાલાકી પડે અને એક્સિડન્ટ થાય એવું કરવું અને રેશ ડ્રાઇવિંગ કરવું એ ખૂબ જ જોખમી છે અને આવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ ચલાવી લેશે નહીં। કપરાડા તાલુકાના માતુનિયા ગામના બ્લાઇન્ડ ક્રિકેટર સરકારી આવાસ મેળવવા 3 વર્ષથી કપરાડા તાલુકા પંચાયત કચેરીએ ધક્કા ખાઈ રહ્યો હોવા છતાં
તેને હજુ સરકારી ઘરની મંજૂરી મળી નથી, જે ગંભીર બાબત બહાર આવી છે. નોંધનીય છે કે બ્લાઇન્ડ ક્રિકેટરની પત્ની પણ બ્લાઇન્ડ છે અને જિલ્લા રાજ્ય કક્ષાની એથ્લેટિક ખેલાડી છે. કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ માતુનિયા ખાતે રહેતા ક્રિકેટરને